ઇસ્કોન મંદિરની પ્રસાદી ખીચડી બનાવવા માટે મેં અહીંયા લીધા છે ખીચડિયા ચોખા, મગની ફોતરાવાળી દાળ અને મગની સાદી દાળ, સાથે જ તજ, લવિંગ, તમાલપત્ર, સૂકા મરચાં, વટાણા, ગાજર, બટેટા, લીલા મરચાં અને આદું. આ વસ્તુ ઓપ્શનલ છે. તમારે જો શાક ન નાખવું હોય તો તમે ડાયરેક્ટ ખીચડીનો પણ વઘાર કરી શકો છો. ઇસ્કોન મંદિરની ખીચડી હંમેશને માટે ઘીમાં જ વઘારવામાં આવે છે, કારણ કે આ ખીચડી પ્રસાદી રૂપે હોય છે, એટલે એમાં તેલનો ઉપયોગ નથી થતો. તો ઘી આપણે 2 થી 3 ચમચા જેટલું એડ કરી દીધું છે અને હવે આપણે તેમાં ઘી ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે એમાં ઉમેરીશું જીરું. જીરુંથી સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે છે ખીચડીનો અને એનો ટેસ્ટ છે તે પણ જળવાઈ રહે છે. તો જીરું ઉમેર્યા બાદ આપણે તેની અંદર ઉમેરવાના છે જે તજ, લવિંગ, તમાલપત્ર અને સૂકા મરચાં લીધા છે તે બધી વસ્તુ. એ પહેલાં થોડી એવી રાઈ ઉમેરી દેવાની છે અને હવે આપણે આ બધા જ ખડા મસાલાનો વઘાર કરી લેવાનો છે. વઘાર થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં એમાં ઉમેરવાનું છે આદું અને લીલા મરચાં અને ત્યારબાદ આપણે બધા શાકભાજી છે તેને ધોઈને ઉમેરી નાખવાના છે. શાકભાજી ન લેવા હોય તો તમે ડાયરેક્ટ દાળ ચોખા છે તેને ઉમેરી શકો છો. હવે મેં ઉમેરી દીધા છે ચોખા, જેને મેં અહીંયા 2 પાણીએ ધોઈ અને પલાળી દીધા હતા અને ત્યારબાદ એક પછી એક બંને દાળ છે તે ઉમેરી દીધી છે. તો સૌથી પહેલાં મેં સાદી દાળ ઉમેરી છે અને ત્યારબાદ મગની ફોતરાવાળી દાળ ઉમેરી દીધી છે. હવે આપણે તેમાં એડ કરીશું 1 ચમચી જેટલું હળદર પાવડર, ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ત્યારબાદ આપણે એડ કરીશું થોડું એવું લાલ મરચું પાવડર, જેથી કરી આ ખીચડીનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે. અને મીઠું એડ થઈ ગયું છે અને બધા જ મસાલા આપણા એડ થઈ ગયા છે. હવે આપણે દાળ ચોખા ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. જો તમે થોડું વધુ પાણી મૂકશો તો પણ ચાલશે, કારણ કે આ ઇસ્કોન મંદિરની ખીચડી એકદમ સરસ મજાની ઢીલી હોય છે. કુકરનું ઢાંકણું બંધ કરીને 4 થી 5 સીટી આપણે થવા દેશું, જેથી કરી ખીચડીનો દાણો એકદમ સરસ ચડી જાય ને આપણું શાક છે તે પણ પાકી જાય. તો આપણી કુકરની સીટી છે તે હવે થઈ ગઈ છે અને આપણી ખીચડી છે તે હવે તૈયાર થઈ ગઈ છે. એ પહેલાં આપણે વરાળ નીકળે ત્યાં સુધી રાહ જોવાની છે. ડાયરેક્ટ કુકરનું ઢાંકણું નથી ખોલી લેવાનું. તો કુકરની વરાળ તે નીકળી ગઈ છે અને હવે તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની એકદમ ઢીલી ઇસ્કોન મંદિરની પ્રસાદી ખીચડી છે તે તૈયાર છે. તો તમને પણ જો આ રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો અને સાથે ઉપર કોથમીર એડ કરીને ખીચડીને ગાર્નિશિંગ કરવાનું ના ભૂલશો.